નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્રાવણ માસના 4 દિવસ પૂર્વે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવના શિખર ઉપર ધ્વજારોહણ। અમદાવાદ સ્થિત બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવા કાર્ય સાથે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરી। અમદાવાદ બાપા સીતારામ ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી 5 દિવસ પૂર્વે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સહિત અમીરજી ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, ભાલકા તીર્થ સહિતના ધાર્મિક સ્થળો પર સાફ સફાઈ સહિતની સેવાઓ માટે 450થી વધુ અમદાવાદ બાપા સીતારામ ટ્રસ્ટના સ્વયંસેવકો આ સેવા કાર્યમાં જોડાય છે અને ધાર્મિક સ્થળો સફાઈ સહિત સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ સહિત સોમનાથ સાનિધ્ય વિવિધ કાર્યક્રમો યોજે છે। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। અમે ગુરુ આશ્રમ બગદાણાના આદેશથી છેલ્લા 15 વર્ષથી અહીંયા સોમનાથ એક સફાઈ અભિયાનમાં આવીએ છીએ અને અમારા પરમ પૂજ્ય આદરણીય શ્રી મંજી દાદાના એક પ્રેરણાથી સોમનાથ દાદાના તમામ અહીંયાના જે ધાર્મિક સ્થળો છે એ અમે 200 જણાના સ્વયંસેવકોથી શરૂઆત કરેલી। આજે 15 વર્ષની અંદર અમે 450 જેવા સ્વયંસેવક ભાઈ બહેનોને લઈ અહીંયા સફાઈ અભિયાન કરવા આવેલ છીએ। જે અહીંયા હાલમાં અમને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સહાનુભૂતિ તેમજ એમનો સપોર્ટ ખૂબ જ પ્રમાણમાં મળી રહ્યો છે, જેના કારણે અમને અતિ ઉત્સાહ અને અતિ આનંદથી અને આજે પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની શોભાયાત્રા તેમજ ધજા પૂજન અને દાદાને થાળ ધરીને અમે અમારી આજની કાર્યવાહી પૂરી કરી અને આજે સાંજે અમે અમદાવાદ પરત થશું અને સૌ અમે અમદાવાદથી પર આ સેવા અમારા સ્વખર્ચે તમામ સ્વયંસેવકો અહીંયા આવે છે। ફક્ત સોમનાથ મંદિરની રહેવાની વ્યવસ્થા જ અમે સ્વીકાર કરીએ છીએ, બાકી સ્વખર્ચે અહીંયા અમે આવીએ છીએ સફાઈ અભિયાનમાં।